નમસ્કાર મિત્રો, આ એક જ અઠવાડિયામાં 10 થી 11 જેટલા એક સાથે આઈપીઓ આવી રહ્યા છે. તો આપણને કન્ફ્યુઝન થાય કે આટલા બધા આઈપીઓમાંથી કેમાં આપણે એપ્લાય કરવું અને કયા આઈપીઓમાં એપ્લાય ન કરવું. તો ચાલો આજે આપણે આ કન્ફ્યુઝન છે એ દૂર કરીશું. તો મિત્રો, સ્વાગત છે આપ સૌનું સ્ટોક માર્કેટ રિલેટેડ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને એક વિનંતી છે કે દરેક આઈપીઓ વિશે આપણે માહિતી મેળવશું અને એ માહિતી ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કયા આઈપીઓમાં આપણે એપ્લાય કરી શકાય અને કયા આઈપીઓમાં આપણે એપ્લાય કરવું નથી. મિત્રો, આઈપીઓ દરેક સારા છે, દરેકમાં જીએમપી પણ સારું છે, પરંતુ એક સાથે જ્યારે આટલા બધા આઈપીઓ આવે માર્કેટમાં ત્યારે ઘણી વખત આપણી પાસે આટલું બધું ફંડ પણ હોતું નથી અને એમાંથી આપણે આઈપીઓમાંથી પસંદગી કરવાની હોય છે કે કયા આઈપીઓમાં એપ્લાય કરવું અને કયા આઈપીઓમાં એપ્લાય ના કરવું. તો હવે મિત્રો, આ આઈપીઓની અંદર આપણે બેસિક ડિટેલ, આઈપીઓની ડેટ, આઈપીઓની પ્રાઇસ, એની જીએમપી અને સબ્જેક્ટ ટુ રેટ અત્યારે કેટલા ચાલે છે એની ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, એક વાત ખાસ યાદ રાખશું કે જેમ જેમ સમય પસાર થતો જાય, તારીખ આગળ વધતી જાય એમ માર્કેટની જે કન્ડિશન છે એ પ્રમાણે જીએમપીમાં એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ફેરફાર થઈ શકે છે, જેની આપણે એક નોંધ લઈશું. હવે મિત્રો, સૌપ્રથમ આપણે એક આઈપીઓ જોઈએ તો ડોમ્સ આઈપીઓ છે, બરાબર. 13 થી 15 ડિસેમ્બરમાં હતો. 15 તારીખે આઈપીઓનું જે સબસ્ક્રિપ્શન હતું એ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ આપણે એની જીએમપી છે એ જોઈ લઈએ. હવે એની પ્રાઇસ છે 790, જીએમપી છે 530 રૂપિયા, બરાબર. એટલે કે લગભગ 65 થી 68% જેવું એમાં રિટર્ન આપણને મળી શકવાની શક્યતા છે. અને સબ્જેક્ટ ટુ એટલે કે જો આઈપીઓ આપણને લાગે તો એમાંથી 7,000 આસપાસ મળવાની શક્યતા છે. ઘણા મિત્રોએ આ આઈપીઓ એપ્લાય કર્યો છે અને એના ફંડામેન્ટલ્સ અને વેલ્યુએશન પણ સરસ છે. હવે બીજા આઈપીઓનો વાત કરીએ તો ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ, એની તારીખ પણ પૂરી થઈ ગઈ છે. એની પ્રાઇસ છે 493 રૂપિયા, જીએમપી છે 165 રૂપિયા. કદાચ એમાં અંદાજિત 30 થી 35% જેવું આપણને રિટર્ન મળી શકે, બરાબર. લિસ્ટિંગ ગેઇનની વાત છે. સબ્જેક્ટ ટુમાં એટલે કે જો આઈપીઓ લાગે તો એમાં અંદાજિત 3,000 થી 3500ની આસપાસ આપણને રિટર્ન એમાં મળી શકે એમ છે. હવે મિત્રો, એ જ્વેલર્સનો આઈપીઓ છે, મોતીસન જ્વેલર્સ, બરાબર. એની તારીખ છે સોમવારથી એટલે કે 18 થી 20 ડિસેમ્બર 2023. આઈપીઓની પ્રાઇસ માત્ર 55 રૂપિયા છે અને એનું પ્રીમિયમ એની પ્રાઇસ કરતાં પણ ઘણું બધું વધારે છે. 100 રૂપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું બોલાય છે અને એની અંદર 180% આસપાસ 180% આસપાસ રિટર્ન મળવાની શક્યતા છે. એમાં સબ્જેક્ટ ટુની પ્રાઇસ અત્યારે મળી શકેલ નથી. પરંતુ મિત્રો, મને એવું લાગે છે કે આ જે પ્રાઇઝ છે, બરાબર, જે જીએમપી છે, કદાચ મારા ખ્યાલ પ્રમાણે ઓવર વેલ્યુડ મને લાગે છે. આમાં આપણને રિટર્ન સારું એવું મળી શકે છે, પરંતુ જે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં બતાવેલ છે એટલું આપણને રિટર્ન છે મળી શકે આની શક્યતા મને થોડીક ઓછી દેખાય છે. હવે આગળની વાત કરીએ મિત્રો, આઇનોક્સ ઇન્ડિયા. મને આ આઈપીઓ એક જબરદસ્ત લાગે છે. આ જે કંપની છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રી જે છે એના માટેના શેલ્ટર, એના માટેના કન્ટેનર, એના માટેના જે અમુક પ્લાન્ટ્સ હોય એ ઊભા કરવાનું કામગીરી કરે છે અને માર્કેટમાં અત્યારે હાલના સમયમાં આઇનોક્સ ઇન્ડિયાનો કોઈ કોમ્પિટિટર એટલે કે એનો પિયર કોઈ છે નહીં, બરાબર. આની અંદર એની પ્રાઇસ છે 660 રૂપિયા અને એનું અત્યારે જે પ્રીમિયમ છે એ 520 રૂપિયા બોલાય છે. મારા ખ્યાલ પ્રમાણે જો આ આઈપીઓ આપણને લાગે, બરાબર, તો મારા ખ્યાલ પ્રમાણે મારું એવું માનવું છે કે આને તમે હોલ્ડ પણ કરી શકો એવી સારી કંપની આ મને દેખાય છે. ફંડામેન્ટલી પણ સ્ટ્રોંગ છે, બરાબર. આ કંપનીનું ફ્યુચર પણ સારું છે અને માર્કેટમાં બીજો એક ફાયદો એ છે કે આનો કોઈ કોમ્પિટિટર નથી, બરાબર. અને સબ્જેક્ટ ટુમાં 8,000 થી 9,000ની વચ્ચે આપણને આની અંદર રિટર્ન મળી શકવાની શક્યતા છે. નેક્સ્ટ આઈપીઓ છે મુથુટ માઇક્રો ફાઇનાન્સ, બરાબર. માઇક્રો ફાઇનાન્સ કંપની છે, તમને કદાચ ખ્યાલ હશે. મુથુટ ગ્રુપ છે એ ગોલ્ડ ફાઇનાન્સ કરે છે, એનું જે એક પાર્ટ છે એની જે કંપની છે, બરાબર. એની પ્રાઇસ છે 291 અને એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 90 રૂપિયા અને એમાં અંદાજિત 30% આજુબાજુ રિટર્ન મળવાની શક્યતા છે. અને જો આઈપીઓ લાગે તો સબ્જેક્ટ ટુ સોદા અથવા તો સબ્જેક્ટ ટુ રેટ એ 3500 રૂપિયા આજુબાજુ છે અને આ આઈપીઓ પણ 18 તારીખથી સ્ટાર્ટ થશે અને 20 તારીખે પૂર્ણ થશે. હવે નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ મિત્રો, સૂરજ એસ્ટેટ ડેવલપર કન્સ્ટ્રક્શન કંપની છે, ડેવલપમેન્ટની કંપની છે અને 18 થી 20 તારીખ સુધી એનો પણ આઈપીઓ છે. તો મિત્રો, 18 થી 20 તારીખની અંદર કેટલા બધા આઈપીઓ આવી ગયા તો ઘણી વખત આપણને કન્ફ્યુઝન થતું હોય છે. તો એ આપણે જીએમપી ઉપરથી અથવા તો એક્સપેક્ટેડ જે ગેઇનના પર્સન્ટેજ છે એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીશું કે આપણે કયા આઈપીઓમાં એપ્લાય કરવું અને કયામાં ન કરી શકાય.
હવે આ જે કંપની છે એની પ્રાઇસ 360 રૂપિયા રાખેલી છે પર શેર અને જીએમપી હાલના સમયનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 65 રૂપિયા અને 18 થી 20% આજુબાજુ એમાં આપણે પ્રોફિટ મળવાની શક્યતા દેખાઈ રહી છે બરાબર। આગળની વાત કરીએ મિત્રો તો હેફી ફોર્જિંગ્સ 19 તારીખથી સ્ટાર્ટ થાય છે, 21 તારીખે એનો આઈપીઓ પૂર્ણ થશે અને એની પ્રાઇસ છે 850 રૂપિયા અને જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 450 રૂપિયા। એમાં 50% આજુબાજુ આપણને નફો મળી શકે એમ છે અને સબ્જેક્ટ ટુ એટલે કે જો લાગે તો 5,000 થી 5,500 કે 6,000 સુધી પણ આમાં રિટર્ન મળી શકે એમ છે। આ પણ કંપનીના ફંડામેન્ટલ્સ અને એના ફ્યુચર જે પ્રોસ્પેક્ટ છે એને જોઈને મને એવું લાગે છે આ કંપની પણ એક સારી એવી દેખાઈ રહી છે। હવે આગળ વાત કરીએ મિત્રો 8 નંબરનો આઈપીઓ છે ક્રેડો બ્રાન્ડ્સ, જે ક્લોથિંગ બ્રાન્ડ છે એટલે કે કપડાં બનાવતી એક કંપની છે, રેડીમેડ કપડાનું વેચાણ કરે છે। એનો આઈપીઓ પણ 19 તારીખથી સ્ટાર્ટ થાય છે, 21 તારીખે એનું સબસ્ક્રિપ્શન છે એ પૂર્ણ થાય છે અને એની પ્રાઇસ છે 280 રૂપિયા, ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી છે 125 રૂપિયા અને એમાં પણ 40 થી 45% કે 50% આજુબાજુ રિટર્ન મળવાની સંભાવના છે। અને જો આઈપીઓ આપણને લાગે તો એમાંથી સબ્જેક્ટ ટુ એટલે કે સબ્જેક્ટ ટુ રેટ છે 5,000 આજુબાજુ મળી શકે એમ છે। આગળના આઈપીઓની વાત કરીએ મિત્રો તો RBZ જ્વેલર્સ, બરાબર। આ બીજો મોતીસન્સ જ્વેલર્સ પછી બીજો જ્વેલર્સનો આઈપીઓ છે 19 થી 21 ડિસેમ્બરમાં અને એમની પ્રાઇસ છે 100 રૂપિયા અને અત્યારે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 35 રૂપિયા અને આ આઈપીઓની અંદર 30 થી 35% જેવું રિટર્ન મળી શકવાની શક્યતા છે। એનું સબ્જેક્ટ ટુ રેટ હજી આવ્યા નથી મિત્રો। બીજી એક વાત ખાસ કે આ દરેક જીએમપી પ્રાઇસ છે એ માર્કેટની કન્ડિશન ઉપર આધાર રાખતો હોય છે। ઓલ ઓવર આપણું માર્કેટ અત્યારે ટોપ લેવલ ઉપર છે, માનો કે એમાંથી કોઈ પ્રોફિટ બુકિંગ જો માર્કેટમાં થોડુંક વધારે આવે તો જીએમપીમાં ઘટાડો પણ થઈ શકે છે, એ બાબત આપણે ખાસ યાદ રાખવી જરૂરી છે। હવે આગળના આઈપીઓની વાત કરીએ તો આઝાદ એન્જિનિયરિંગ 20 તારીખથી સ્ટાર્ટ થશે આઈપીઓ એપ્લાય કરવા માટે અને 22 તારીખે એપ્લાય કરવાનું પૂર્ણ થશે। આઈપીઓના શેર પ્રાઇસ છે 524 રૂપિયા અને અત્યારનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી છે 400 રૂપિયા, સારું એવું જીએમપી પણ આમાં છે, બરાબર। આની અંદર આપણને 70 થી 75% જેવું રિટર્ન મળવાની સંભાવના દેખાઈ રહી છે અને સબ્જેક્ટ ટુ રેટ છે 8,500, બરાબર, આટલા મળી શકવાની શક્યતા છે। બાકી જે તે સમયે આઈપીઓનું જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે માર્કેટની કન્ડિશન કેવી છે એના ઉપર પણ આધાર રાખી શકે અને જ્યારે આઈપીઓ એપ્લાય કરવાનું શરૂ થાય ત્યારે એની અંદર QIBs જે છે, બરાબર, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ કેટલો એપ્લાય કરે છે એના ઉપર પણ ઘણો બધો આધાર રાખતો હોય છે। એટલે કે પ્રમોટર ગ્રુપ પણ આની અંદર એપ્લાય કેવી રીતે કરે છે એના ઉપર પણ આધાર રાખતો હોય છે। હવે લાસ્ટ આઈપીઓ મિત્રો જોઈએ તો ઇનોવા કેપ્ટેબ, જે 21 તારીખથી સ્ટાર્ટ થશે અને વચ્ચે 2-3 દિવસની રજા આવે છે એટલે 26 તારીખે એપ્લાય કરવાનું પૂર્ણ થશે। એની પ્રાઇસ છે 468 રૂપિયા, એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 100 રૂપિયા અને એમાંથી રિટર્ન મળવાની શક્યતા છે 20 થી 25% જેટલી, બરાબર, ટકાવારી પ્રમાણે જોઈએ તો મિત્રો આ દરેક આઈપીઓ છે એના ગ્રે માર્કેટ પ્રીમિયમ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયા આઈપીઓમાં આપણે એપ્લાય કરી શકીએ અને કયામાં આપણે એપ્લાય કરવાનું થતું નથી, કારણ કે દરેક પાસે દરેક આઈપીઓ એપ્લાય કરવાના એટલા બધા પૈસા હોતા પણ નથી। મિત્રો વિડીયો કમ્પ્લીટ જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।